મજામાં જ હશે. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગ. તો હું અત્યારે જાઉં છું મારા પપ્પાના ઘરે. તમે આવો છો? માનવ તો કંઈ આવતા નથી. માનવ આવતા તો નથી, પણ એ આવી છે ઓવર બેસીને. એ રોડે આવી છે ટાટા પર નિરાય છે. અને અત્યારે એ છે ના ના મૂકવા નથી આવશે. મૂકવા આવે એ સીધા લેવા જ આવે, મૂકવા ન આવે. લેવા નહીં છે કેવા ભીડા આવી છે. કાંઈ નહીં, મારો ભાઈ આવે છે લેવા. ભાઈ તમે ન મૂકવા આવો, એને તો બેનની જરૂર હોય ને, એટલે એની બેનની યાદ ના મારા ભાઈ લેવા આવે છે. અને હું ત્યાં શું કામ જાઉં છું એ તમને આખો બ્લોગ તમે જોશો તો જ તમને ખબર પડશે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો હું મારા પપ્પાના ઘરે પહોંચી ગઈ છું અને અત્યારે અમારે જવાનું છે. મેં તમને કીધું કે અત્યારે હું નહીં કહું, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને ખુદ ખબર પડી જશે કે મારે ક્યાં જવાનું છે. અને ઓલું કહેવાય ને કે પપ્પાના ઘરે તો મજા તો કંઈક અલગ જ હોય. બહુ મજા પપ્પાના ઘરે. અને કેટલા દિવસથી હું હમણાં આવી નહોતી અહીંયા, અને કીધું આવું કરતી હતી, પણ માનો કે ચાલી કે આજે હું કે તને લઈ જાઉં. મને લઈ આવ્યા તો નથી, મારો ભાઈ તેડી ગયો છે મને. હા, એ ખોટાડા છે, કાંઈ નું મૂકી જાય. હા, તેડવા આવી છે, આ જાય છે બપોર પછી તેડવા, બાકી મૂકવા ન આવે. પણ એવું નથી, એમાં એને હોતા થોડુંક કામ આવી ગયું હતું, એટલે કે હું મારું કામ પતાવીને પછી નિરાતે આવું બપોર પછી ટાઢાપોરે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો પછી આવું. હું અત્યારમાં જાઉં છું, કારણ કે પપ્પાના ઘરે જવાનું હોય તો પાછા પગ થોડા હોય કરવાના. મેં કીધું તમે બપોર પછી આવી જાઓ, હું બપોર સુધી તો એકલી મજા કરી લઉં. તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું બતાવીશ કે હું ક્યાં જવાની છું, અમારા બધાને ક્યાં જવાનું છે, અને હું રેડી પણ થઈ છું, તમે જોઈ શકો છો. અને કાંઈ નહીં, સારું, ચલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મળીએ. તો તમે લોકોએ ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે અમારે ક્યાં જવાનું છે. અમારે જવાનું છે સમૂહ લગ્નમાં. એક લગ્ન છે, મારી ફ્રેન્ડ થાય છે, બહુ ક્લોઝ તો નથી પણ છેટાવા થાય છે, એટલે હું સમૂહ લગ્નમાં આવી છું ને મારા પપ્પાના ઘરે પણ આવી છું. તો ચાલો જાય સમૂહ લગ્નમાં, હું તમને બતાવું. અહીંયા થઈ ગયું છે ટ્રાફિક જામ. કેટલી ટ્રાફિક થઈ ગઈ. અને આ જાનવાળા તો અહીંયા કેટલા સેટાસ બિચારા, એને હું બધું આ રે જોરિયા. પણ આમાં હરખું નથી દેખાતું. બસ રોલે ચાલુ થઈ ગઈ. આમાં લઈ જા. ગરમી બહુ થાય છે. જેથી કોઈ મહેમાનો આવે ભજન ચાલુ કર્યા.
સમૃદ્ધિમય અને આરોગ્યમય રીતે નીવડે એવી શુભેચ્છાઓ આપું છું. અને આજના દિવસે એમને વિશેષ અભિનંદન અને શુભેચ્છા વલ્લભભાઈ એટલા માટે આપણી ઘરે કે આપણે આપણી ઘરે લગ્ન કરીએ તો આપણા સગાઓને પણ મનાવવા જાય ત્યારે આવે, પરંતુ તમે તો એટલા બધા ભાગ્યશાળી છો કે આજે તમને આશીર્વાદ દેવા માટે સોનાની સાંકળથી બાંધી અને લઈ આવીએ તો એટલા નિમાન ભેગા ન થાય. સંતો કોઈ કીધું છે ને કે સંત ન હોય તો જગતમાં કરી. કમલેશભાઈ આવો, બાકી તો અહીંયા કેશુભાઈ છે. થોડું ઝડપથી રમેશભાઈ સોલંકીને વિનંતી કરીશ. ખૂબ ખૂબ અભિનંદન. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એવી જ રીતના આપણા કનકાઈ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમારા વિસાવદર શહેર ભાજપના અગ્રણી અને અમારા પરમ મિત્ર એવા ઉદયભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું રૂ સન્માન અને સ્વાગત કરવા માટે વલ્લભ ફટાફટ ફરી જવાનું બસ હવે થાંભલિયાની નથી ખાતું આમાં છે. આવડે આને કેટલી કીધું અમારે બે ખાવ ને બે થારી ન લે ગમે ત્યાં જાય ને કઈ ઝેર ના નાખ્યું અમે કોઈ વાત ખાવા ને બે નોખી થારી ન લે એમ ક્યાંક જાય તો હું ભૂખી રહું બેઠી તેમ કે મને ખા જાની. તો હેલો ગાઈઝ, અમે લોકો જમીને ઘરે વહી આવ્યા છીએ અને તડકો પણ બહુ જ છે, બહુ જ તડકો છે. માંડ માંડ ખાધું, તડકાનું ભાવ્યું નહીં જમવાનું. અને હવે થોડીક વાર સૂઈ જઈ, આરામ કરી લઈ. અને અત્યારે વાગ્યા છે કેટલા, ઓહો અત્યારે 2 વાગી ગયા, 2 તો વાગી ગયા છે. હવે થોડીક વાર સૂઈ જઈ, પછી ઉઠીને આપણે મળીએ તો માનો પણ આવી જશે. હમણાં મેં એને ફોન તો કર્યો હતો, એને કીધું કે હજી ફ્રી નથી થયો, હજી તો એ ઓફિસે છે, હજી ઘરે જાહે, પછી ઘરેથી થોડીક વાર તો લગભગ હુઈ જાય. હા હુઈ જાહે, પછી ઉઠી નિરાત ટાઢા પોરા હેલાય છે ધીમે ધીમે. એ લેવા જવું છે, એનું શું બીજું કામ છે. તો સારું, ચાલો કાંઈ નહીં, પછી મળીએ માનો આવે ત્યારે. બાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ભૂલતા નહીં. તો માનવ આવી ગયા છે મને લેવા માટે. અત્યારે રાત પણ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો એ અત્યારે બેઠા છે અગાસી ઉપર અને રોકી દીધા છે. એને તો વયું જવું હતું, એટલે આજે રોકાઈ. એક તો કેટલો ટાઈમથી પપ્પાના ઘરે આવ્યા નહોતા, એટલે મેં કીધું આજે રોકાઈ જાય. લાઈક હાલ ને કાંઈ વાંધો નહીં, તારી ફરમાઈશ પૂરી કરી દઉં. તો એ મેળી ઉપર બેઠા છે. ચાલો હું જાઉં એને પૂછું કે રોકાવો છે કે શું છે. એવું તો નથી પૂછવું, હાલો એમ જાઉં. તો અહીંયા બધા બેઠા છે સર્કલ. શું કરો છો તમે? મેચ જોઉં છો? કઈ મેચ છે આજ? કઈ મેચ છે આજ? આરસીબી અને દિલ્હી. કેમાં સપોર્ટ કરવાનું થાય છે આરસીબી ને જોઈ તમારે? પૈસા નહીં એ કોઈ માં નહીં. 60 રૂપિયા નહીં ખાવા. પૈસા નો નખાય, ઈ ખોટી છે હાવ. મને 1 કરોડ આવી જાય ને આખા ગામને ધુવાડે. ખાલી ગામને જ ધુવાડે બંધ? આખા ગામને ખાલી ધુવાડે. આખા ગામને થોડા થાય, 1 કરોડ તો ક્યાં જાય? બીજા બધાને સેવા કરી ગરીબ માણસો
ઘરમાં એ પૈસા નહીં એ જુગાર જ કહેવાય તો પણ રમવું જ શું કામ જોઈએ જુગાર? જુગાર રમાય જ નહીં. આ બધે કા પપ્પા રમાય? ન રમાય ને? જો જઈ પપ્પાએ ના પાડે છે. ક્યાં બતાવો તો. એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ કે નહીં? આ ડાગલા આવે છે આમાં તો હજી. આ કાપી નાખો ને એડવર્ટાઈઝ વહી જાય. એમાં આપણું ન હાલે લાઈવમાં આપણું હાલે લાઈવ હાલે છે ને? ઠીક. એમાં કાંઈ આ પૈસા નું નાખતો. અમુકના ચાહે માનવ એવું કરીને જોઈ લીધું છે. 200 રૂપિયા વૈયા ગયા છે. કા કયો નહીં? 200 રૂપિયા વૈયા ગયા એના. મારે કોઈ પૈસા જ નથી જતા. 1 કરોડ આવી જાય. 1 કરોડ કોઈ નથી આવતા. 1 કરોડ મારે આ જાય છે તો સારું. પોઈન્ટ થઈ જશે વધારે તો મને કાર કરાવી દેજે. હા નહીં આખી તો ઘરાણાની આયા લગી કરી દે તો હેલો ગાઈઝ, તમે લોકોએ જોયું છે કે જાન કેવી હતી, સમૂહ લગ્ન કેવા હતા અને માનવ પણ આવી ગયા છે, ખબર છે તમને. તો હવે અમે જમીને ફ્રી પણ થઈ ગયા છીએ અને તમે કમેન્ટમાં કહેજો કે તમને આજનો દિવસ કેવો લાગ્યો અને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી આવા નવા વ્લોગમાં મળશું. ટાટા.